આગામી 2 વર્ષની અંદર અમદાવાદના દક્ષિણ ઝોનની સુરત બદલાશે, કારણ કે અમદાવાદ શહેરમાં આવેલા 3 મોટા તળાવના રીડેવલપમેન્ટ માટે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી કવાયત હાથ ધરવામાં આવી છે. ચંડોળા તળાવ, ઈસનપુરનું રામવાડી તળાવ અને વટવાનું વાનરવટ તળાવ, આ તળાવમાં ઊભા થયેલા દબાણો દૂર કર્યા બાદ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી તેને લઈ અને રીડેવલપમેન્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. એબીપી અસ્મિતા હાલ ઈસનપુરના રામવાડી તળાવ ખાતે પહોંચ્યું છે અને ગત વર્ષે નવેમ્બર મહિનામાં અમદાવાદ મહાનગરપાલિકાએ લગભગ 900થી વધુ દબાણો છે ત્યાં તળાવમાં ઊભા થયા હતા, તેને દૂર કર્યા છે અને હવે આ તળાવના રીડેવલપમેન્ટ માટેની પ્રક્રિયા છે તે અહીંયા આગળ શરૂ કરવામાં આવી છે. જે કાટમાળ છે તે થોડા દિવસોની અંદર હટાવ્યા બાદ આ તળાવ છે તેને રમણીય બનાવવામાં આવશે અને આસપાસના નાગરિકો તેનો ઉપયોગ કરી શકે તે માટે બ્યુટિફિકેશન કરવામાં આવશે. ફેન્સિંગ વોલ છે તે તળાવની ફરતે બનાવી અને ફરી કોઈવાર અસામાજિક તત્વો અથવા તળાવના પટમાં કોઈ પણ દબાણ ઊભા ન થાય તેના માટે આ આયોજન છે તે કોર્પોરેશન તરફથી કરવામાં આવ્યું છે.